આજ પાપી રે પૂજારી વાલા મન સમુદર પે કો યાદે કોડી લાને લાલ શરઈ પાવએ તગોર દીતો મારી વાર આવ દ્વારકા નાથ કોડી લાને લેસઈ પાવએ તગોર દીતો હે મારા નાથ આજ મને પાપી મુજારી સમુદ્ર ભેગો તો આજ મારી વારે આવજો પ્રભુ હાલ હાલ હે આવે છે હે નંદનો લાલો રે હે આવે હો નંદલા હોલી ડુમટાની નાવગાનો તારે છે યાલો આવે છે યલા આવે છે ઓલો જસોદાનો ઓલો નંદનો ઓલો જસોદાનો જાયો ગાનો આવે છે ये मारा दलड़ा ये मारा मनड़ा गेरा मीत का नूडो बेली कर से मारा ये वाला दुल्हनी लाल जाई समुद्र बेगा
અહીંયા કેરાર કાનુડો વેલી કરશે વાર એ ઘોડીલાની લાલ જઈ સમુદ્ર ભેગા ડૂબે યજમાન હાય 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 એ મારા મનડા એ મારા દલડા એ મારા અહીંયા કેરો કાનુડો વેલી કરશે વાર વેલી કરશે વાર વેલી કરશે એ કાનુડો રૂમ જુમ જાય કાનુડો અજમલ રાજાની વાર જાય એ ભગત મઢાઈયા માં રાખજો આમ કાનુડો વેલી કરશે વાર વેલી કરશે વાર વેલી કરશે વાર ઈયા આજે જોજે રે લડીલા હિમતુ હારી નો જાના હે મારે તારી રાગી રાગા છોડ જોજે રે ભગતા હિમતુ હારી નો જાના આવી સોનાની નગરી મહારાજ કનૈયો કરે એ મારે આવશે દ્વારિકાનો જોરનાથ દ્વારિકા નગરીમાં કાનુડો રાજ રે કરે જાલી નહીં લાડી લાલ તારે કરું હા પ્રભુ એ લાવ મારા દેવાડિયાની મોજા તરે જાલી ને લાડી લાલ તારે કરું આજે મારા બરમુલ્લાથી સમુદ્ર ને બાર તરીને કાંઠે આવ્યો છું તો સાલ સામે બધાય તે પણ દ્વારકાધીશ નો દેવલ લાગે તો સાલ સામે બધાય તે પણ દ્વારકાધીશ લાગે તો સાલ આજ ને લલાટે પાટા બાંધાસ દૂધ તેરી ધાર વહી જાય તેને આ માર કોને માર્યા છે તો સાલ પૂછી દો યા કે લલાટે પટારે કન્યા સેના રે બાજા આવા તમને કોણે માર્યા માર લલાટે પટારે કન્યા સેના રે બાજા સાંભળો ભગત કહો પ્રભુ ભગત મારો એક નાનકો રે શું વાત છે એ ધરવાયા લાડુના થાળ લાડુના જમતાય લાડુ એને માર્યા રે લલા નહીં પ્રભુ લલા યા કે લડુના મારા દિલ લાડ નવારે પૂને મારા મને જાડી કેરા જોને માર જાડી રે મારાથી ભી દૂર વહી રે ગયા યા દે યતલા ગુનારે પરબુ માપરે કરો અરે આવાય કરે ગુનારે કાનુડો માફ રે કરે પછી હવે નયા કરી
પછી નો રે કરીએ ભૂલ એ કરે ઉનારે કાનુડો માફ રે કરે વાલીડો માફ રે કરે કનિયો માફ રે કરે. અરે મારા ભગત તમારા કોઈ ગુના ન હોય, તમે તો હંમેશા માટે મારા લાડીલા અને પ્રેમીલા ભગત જ છો. પણ દેવળ દેવળ ભટકી જંગલ જંગલ ભટકીને આવો સમંદર હલવીને અહીંયા સુધી આવવાનું કારણ મારા ભગત. અરે પ્રભુ, આપ તો ત્રિલોકના નાથ છો પ્રભુ, આપ બધું જાણો છો, તો એમને શા માટે પૂછો છો મારા? હા મારા ભગત, પણ તમે તો મારા શરણે સુધી આવ્યો હોય તો આ કની આજ તમારા મુખેથી સાંભળવા માંગે છે મારા ભગત. તો તમે પણ સાંભળો મારા નાથ, કે આજ પ્રભુ એક સ્વાર્થ અને બીજું પરમાર્થ ખાતર આવું સ્વાર્થ શું કહેવાય અને તમારું પરમાર્થ શું કહેવાય મારા ભગત? હા પ્રભુ, તો તમે પણ સાંભળો મારા નાથ. જો આજ પ્રભુ જો મને સ્વાર્થ નું પૂછતા હોય તો આજ પ્રભુ પાપી પેટે વાંજ્યો છો પ્રભુ. હા મારા ભગત, અને પરમાર્થ ની પણ મને વાત કરી દો મારા ભગત. અરે પ્રભુ, જો આજ મને પરમાર્થ નું પૂછતા હોય તો આજ પ્રભુ 12 ગામની ધરતી માથે બહેરવા નામનો રાક્ષસ રે પ્રભુ, એનો કઈક ઉપાય કરો મારા નાથ. હા મારા ભગત, દેવળ દેવળ ભટકી જંગલ જંગલ ભટકીને આવો સમંદર હલવી દ્વારકા સુધી આવ્યા છો મારા ભગત, તો ખાલી હાથે જવાય નહીં. જો આજ પેલા અમર પુષ્પ આપું છું, પુષ્પને તમે પારણી પધરાવજો. નર અને નારી મળી 9 માસ સુધી આની સેવાયું કરજો. 9મા માસે મારા મોટા ભાઈ બલરામ તમારા ઘરે આવી અને તમારા વાંજે મેણા વાંગશે મારા ભગત. હા પ્રભુ, આજ મને અમરડાલીના પુષ્પ તમે દીધા પ્રભુ, પણ આજ પ્રભુ કહેવત માં કીધું કે 100 રૂપિયા વાળાને કહેવાય અને પ્રભુ એક દીકરી દીકરા વાળાને કહેવાય મારા નાથ. તો આજ પ્રભુ મને બીજી મંડાલીના એવા પુષ્પ આપો પ્રભુ કે જગમાં પૂજવા લાયક, અને આજ પ્રભુ જો તમારી જેવા હોય તો જ મારે બીજા પુષ્પ જોઈને કે બીજા પુષ્પ પણ મારે ન જોઈ મારા નાથ. અરે મારા ભગત, જગતમાં તો મારા જેવો તો હું એક જ છું, અને કદાચ જો મારી માંગણી કરતા હોય તો લ્યો આજ બીજા અમર પુષ્પ આપું છું, એને પર પારણી પધરાવજો. નર નારી મળી એની પર 9 માસ સુધી સેવાયું કરજો. પણ જ્યારે મારા ભાઈની છઠ્ઠી ઉજવાશે એના છઠ્ઠા દિવસે હું 5 વર્ષનો બાળ બની અને મારા ભાઈ સાથે હું પારણી ફોડી જઈશ મારા ભગત. હા પ્રભુ, તો આજ પ્રભુ મને પહેલી મંડાલીના પુષ્પ દીધા, એ બાળકનો જન્મ થાય નામ મારે શું આપો પ્રભુ? અરે મારા ભગત, પેલા પીડા પુષ્પ આપ્યા ને એના નામ આપું છું મારા ભગત. એવા રાખજો રે રાખજો એ વીરમ દેવ એના નામ જો. એ રાખજો રાખજો વીરમ દેવ એના નામ જો. તો પ્રભુ બીજી મંડાલીના પુષ્પના નામ મારે શું આપો પ્રભુ? ઋણા રાખો રાખો રામ દેવ મારા નામ જો. ઋણા રાખો રાખો રામ દેવ મારા નામ જો. એવા આવીને ભૂમિનો ભાર ઉતારશું. અરે પ્રભુ, તમે આવો ને કોઈ શાકમાં દીધી તો છે ને મારા નાથ. મારી સાડયા બહુ 1400 ને સાડા જો. મારી સાડયા બહુ સાડા જો. આવી ભાગનો વાદા શામા કેરી વાત રાતડી. અરે પ્રભુ, તમે આવો ને કોઈ નિશાની તો છે ને મારા નાથ. મારી નિશાની આપુ પાગલી પાસા જો. મારી નિશાની આપુ પાગલી પાસા જો. એવા સુલે દીધું દાડિયા કાનડો ઉતારશે. એવા આવીને ડેડિયા વાલીડો ઉતારશે. ઉતારશે ઉતારશે. લ્યો મારા ભગત, મને પુષ્પના નામ તિથિ અને નિશાની પણ આપી છે. હજી કદાચ કોઈ પણ ઈચ્છા હોય તો મન મૂકીને વાત કરી દો મારા ભગત. હા પ્રભુ, આજ મને મંડાલીના પુષ્પ દીધા, એને તમે નામ નિશાન શાનમાં તિથિ મને દીધી પ્રભુ,
પણ આજ પ્રભુ કહેવત માં દઉં કે કૃષ્ણ કપટી કહેવાય આજ એને બોલીને ફરતા વાર ન લાગે જો આજ મને અમરલાલીના પુષ્પ આપ્યા હોય તો આજ પ્રભુ મને હથોથી વસન આપો તો પણ મને ખબર પડે કે દ્વારકાનો નાથ આજ મારીને આ દીકરો બનીને આવે છે પ્રભુ. અરે મારા ભગત લ્યો આજ કરીને તમને જમણા હાથ વચન આપે છે કે તમે પિતા અને અમે તમારા પુત્ર એવા જ કન્યાના અભય તમને વચન છે. હવે કોઈ ઈચ્છા હોય તો હજી પણ મન મૂકીને વાત કરી દો મારા ભગત. હા પ્રભુ હવે તમારી એક ઈચ્છા બાકી છે પ્રભુ કે આજ પ્રભુ કહેવતમાં કીધું કે ગોકુળની અંદર આજ કન્યો રાસલીલા બહુ સારી મળે પ્રભુ માને તમારી રાસલીલા દર્શન કરવા છે. અરે મારા ભગત જેમ તમારા વચને બધાણો છું ને એવી રીતે મોટા ભાઈને વચને બધાવાનું છે માટે ગોકુળ નગરી અંદર કૃષ્ણ કન્યાની રાસ રમાઈ રહી છે. જઈ અને વિહાર કરજો મારા ભગત. બોલ દ્વારકાધીશની